टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે એક જ વાત, સમાન કામ અને સમાન વેતન. આ વાતને લઈને જ આ મુદ્દો છંછેડાયો છે. છેલ્લા કેટલાય દિવસોથી આપણે સમાચારોમાં જોઈ રહ્યા છીએ કે આશા વર્કર બહેનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેઓ આંદોલનના મૂડમાં છે, તેઓએ હલ્લાબોલ કર્યો છે. પણ એની પાછળનું કારણ શું તમને ખબર છે? શા માટે આટલો બધો સમગ્ર રાજ્યમાં ઉગ્ર થઈ રહ્યો છે? 60,000 જેટલી બહેનો આ ઉગ્ર વિરોધમાં જોડાઈ છે આખા રાજ્યભરમાંથી. આ વિરોધ પાછળનું કારણ શું છે? કેમ બહેનો આટલા આકરા પાણીએ જોવા મળી રહી છે? કેમ વારંવાર એવું કહેવામાં આવી રહ્યું છે કે અમારી માંગ પૂરી નથી થતી? એવી તો કઈ માંગ છે? એવી તો સરકાર પાસે કેવી રજૂઆતો છે જે પૂરી નથી થતી? આ વાતનો જવાબ આપણે તેમની પાસેથી જ મેળવીશું, કારણ કે આખા ઘટનાક્રમમાં હવે વાસ્તવિક પરિસ્થિતિ શું છે એ તમને ન્યૂઝ કેપિટલ અમારા સ્ટુડિયોથી બતાવશે. અમારી સાથે તમામ આશા વર્કર બહેનો જોડાયેલી છે આ ચર્ચામાં. 5 આશા વર્કર બહેનો આપણી સાથે ચર્ચામાં જોડાયેલી છે અને તમામ સાથે આપણે વિગતવાર વાત કરવાની છે. મીનાબેન પાસે જઈશ. મીનાબેન, જે રીતે આશા વર્કર બહેનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, મોટી સંખ્યામાં હલ્લાબોલ થઈ રહ્યો છે, લોકોના આંખે સમાચારોની હેડલાઇનમાં એક વાત છે કે આશા વર્કર બહેનો હલ્લાબોલ કરી રહી છે. આ હલ્લાબોલ પાછળનું કારણ શું છે? આ હલ્લાબોલ પાછળનું કારણ એ જ છે કે અત્યારે મોબાઈલની કામગીરી ઓનલાઈન આવી છે, બહેનો ઇન્સેન્ટિવ ઉપર છે અને બહેનોની ફક્ત એક જ માંગ છે કે ફિક્સ પગાર આપો અમને. બિલકુલ. આ સાથે જ ગીતાબેન પાસે પણ જઈએ. ગીતાબેન, શું કહેવું છે તમને? કઈ અલગ અલગ માંગો છે? કારણ કે મારી પાસે જે વિગતો છે આપના દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે આરોગ્ય મંત્રીશ્રીને, તેમાં લખવામાં આવ્યું છે કે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો, ફિક્સ પગાર અમને કરી આપો અને આશા વર્કર બહેનોને આઈ કાર્ડ અને યુનિફોર્મ આપવામાં આવે. આ પ્રમાણેની વાત, આ પ્રમાણેની રજૂઆત આપ લોકોની છે. તો કેટલા સમયથી આ રજૂઆત આપની છે અને આ રજૂઆત બાદ, આ પત્ર લખ્યા બાદ, આવેદન આપ્યા બાદ તમારા પાસે સરકારના કોઈ અધિકારીઓ આવ્યા? ના, નથી જ આવ્યા કોઈ નથી આવ્યા. કોઈ નથી કોઈ જ માંગ આપની સાંભળવામાં નથી. કેટલા સમયથી આપની રજૂઆત છે? 15 દિવસથી અમે આવેદન પત્ર આપી છે અને હડતાલ પર બેઠા છીએ અમે. બિલકુલ. આગળ જઈએ સુરેખાબેન પાસે. સુરેખાબેન, જે રીતનો આખો આ મુદ્દો છે, આખો આ ઘટનાક્રમ છે, જે રજૂઆત આપની છે, કેટલા મહિનાઓની આ રજૂઆત છે? 2015થી લગાવીને 2025 થઈ ગયા. આજ દિન સુધીમાં સરકારે અમારું કશું સાંભળ્યું નથી હતી. ખાલી આશા વર્કરનું શોષણ અને એકદમ આકરી મજૂરી કહે ને એ પ્રમાણે એ લોકો અમારી જોડે કરી રહ્યા છે. અને કામ એવું કે એમ કહે છે કે 4 કલાકનું કામ છે, એની જગ્યાએ અમારી જોડે 24 કલાક કામ ખેંચાવડાવે છે. અને મહેનતાણાની જગ્યાએ અમને એક કૂતરાને બટકું રોટલો આપે ને એ રીતે 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા એ પ્રમાણે ઇન્સેન્ટિવ આપે છે. અને અમારી તો માંગ એક છે કે આજ અમે છેલ્લા 2004થી મને 21 વર્ષ થઈ ગયા. અમારે 21 વર્ષ થઈ ગયા મને આશા તરીકે કામ કરતા, પણ આ દિન સુધી એ લોકોએ અમને એ ઇન્સેન્ટિવ પ્રથા પર જ રાખ્યા છે. હવે અમે એમ કહેવા માંગીએ છીએ સરકારને, અમને ફિક્સ પગાર કરી આપો. જે ઓનલાઈન કામગીરી તમે અમને આપી દ્યા. જ્યારે અમારી નિમણૂક થઈ હતી ત્યારે અમને એમ કહેવામાં આવ્યું હતું કે 6-7 ભણેલી આશા વર્કર બહેનો લઈશું અને એમને ખાલી કાગળ બેચ ઉપર જ કામ કરવાનું. છતાં પણ એમને ધીરે કરીને ઓનલાઈન કામગીરી મોબાઈલમાં અમને આપી દીધી છે. અમે જે બહેનો કીપેડ મોબાઈલ વાપરતા ના આવડતું હોય એને સ્માર્ટફોન વાપરતા ક્યાંથી આવડશે? તો સરકારને એટલી ખબર નહીં પડી. જ્યારે અમારી નિમણૂક કરી 2004માં ત્યારે જ એમને આ કહેવું જોઈએ ને. હવે કેમ વધારે કામ ખેંચાવ? ત્યારે અમારી જોડે 4 જ કામ હતા. આ 4ની જગ્યાએ 60 કામ અમને આપ્યા છે. એમાંથી અમારે કયું કરવાનું એ જ ખબર નથી પડતી. એટલે કામનું ભારણ વધારે છે ને વેતન ઓછું છે, આપનું એવું કહેવું છે. હવે સ્માર્ટફોનની પણ વાત હતી કે અમને ફોન આપવામાં આવે. જે લોકોને ફોન મળ્યા છે એ લોકો પાસે ફોન કાં તો ચાલતા નથી, સિમ કાર્ડ બંધ આવે છે, એવી પણ રજૂઆતો આવી છે આપના તરફથી સામે. તો એ આખી ઘટનાક્રમ શું છે? એટલે એમાં એવું છે કે બહેનો ભલે અમને ફોન આપી દીધા, આશા વર્કર બહેનોને ફોન આપ્યા, છતાં બી એ ફોન છે ને બગડેલા આપ્યા છે. સિમ કાર્ડ આપ્યા જ્યાં નેટવર્ક નથી આવડતું. અને પહેલી વાત તો હું જે જ કહું છું, જ્યારે 6-7 આશા ભણેલી હોય ને એને સ્માર્ટફોન વાપરતા આવડે જ નહીં, એને ઓનલાઈન કામગીરી કરતા આવડે જ નહીં. એટલે બધી કામગીરી ઓનલાઈન થઈ ગઈ છે ને આપને લોકોને ફાવતું નથી. અમને જો એકવાર અમે શીખી બી જઈએ, અમે ના નથી પાડતા, અમે શીખી બી જઈએ, પણ તમે અમને મહેનતાણું આપો. અમને 21 વર્ષ થઈ ગયા. 21 વર્ષનો માણસ છે ને ક્યાંથી ક્યાં એની ડબલ પગાર થઈ જાય. આજ એની જગ્યાએ છે ને 6,000, 4,000, 5,000 એ પ્રમાણે અમારી જોડે કામ કરે. અમે કેવી રીતે કામ કરીએ? ઓનલાઈન કામગીરી કરવી બી અમારી માટે મુશ્કેલ થઈ ગઈ છે કે અમારા છોકરા ભણાવવા કે અમારું ઘર ચલાવવું.
મોદી સરકાર એમ કહે છે કે આટલા પગારમાં તમે અમે બેટી બચાવો બેટી પઢાઓ નારીને સક્ષમ કરીશું આમ કરીશું ઘણા પ્રવચન આપે પણ આશાને રીઢની હડ્ડી માનવામાં આવે છે એ રીઢની હડ્ડી જ તોડી રહ્યા છે. આશા શું કામ કરશે આરોગ્ય વિશે? બિલકુલ. આગળ જોઈએ. રૂપલબેન, આપની પાસે આવું. સમાન કામ સમાન વેતનની આપ વાત કરી રહ્યા છો. પગાર ધોરણમાં વધારો પણ કરવામાં આવી એવી પણ વાત કરી રહ્યા છો. હવે 15 દિવસથી આપ બેઠા છો આંદોલનમાં. કોઈ નિવેડો આવ્યો આનો? કોઈ અધિકારી તરફથી તમે આરોગ્ય મંત્રીશ્રીને પત્ર પણ લખ્યો છે, આવેદનપત્ર પણ આપ્યું છે અને અધિકારીઓ સુધી પણ રજૂઆતો તમારા લીડર્સ દ્વારા કરવામાં આવી છે, તો કોઈ જવાબ, કોઈની મુલાકાત આપના સુધી કશું પણ સામે આવ્યું? ના મેડમ, અત્યાર સુધી કોઈ જવાબ નથી આપ્યો કે કોઈ અમને નથી કર્યું. બિલકુલ. તો હવે આપની રજૂઆત શું છે આવનારા દિવસોમાં? કારણ કે અત્યારે 15 દિવસો થઈ ગયા, હજી આપ કહી રહ્યા છો કે જેસે તે તેવી જ સ્થિતિ છે, તો આગળ શું? જ્યાં સુધી અમને નિર્ણય નહીં મળે ત્યાં સુધી અમે કામ નહીં કરીએ મેડમ. બિલકુલ બિલકુલ. અન્ય પણ એક આપણી સાથે આશા વર્કર બેન જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરીએ. જે આખો આ મામલો બન્યો છે, આખા ગુજરાતમાંથી બહેનો અત્યારે આંદોલન કરી રહી છે. ગાંધીનગરથી પણ તસવીરો આવી રહી છે, સુરતથી પણ અલગ અલગ તસવીરો આવી રહી છે. આપની સાથે અત્યારે કેટલી બહેનોનું યુનિયન છે? અમારી સાથે 5000 બહેનોનું યુનિયન છે. અમારા બધાની એક જ માંગ છે કે સમાન કામ તો સમાન વેતન. અમને એવું કહેવામાં આવે છે કે જે કામનું તમને ઇન્સેન્ટિવ મળે એ જ કામ તમારે કરવું, પણ ખરેખરમાં એવું નથી. જે કામનું અમને ઇન્સેન્ટિવ મળે છે એની ઉપરાંત પણ ઘણા બધા એવા કામ છે જે અમારે કરવા પડે છે. એ લોકો એમ કહે છે તમારો કોઈ ટાઈમ ફિક્સ નથી કે તમારે કોઈ એવું બંધન નથી, તમને ફાવે એ રીતે તમારે કામ કરવાનું, પણ એવું નથી. 1 વાગ્યા સુધી અમારે ફરજિયાત રોકાવાનું હોય છે અને એ લોકો જે કામ બતાવી અમારે કરવાનું હોય છે. એ કામ ના કરો તો આગળથી અમને નોટિસ આપવાની પણ ધમકી આપવામાં આવે છે. જો આ બધું થતું હોય તો પછી ફિક્સ પગાર આપવામાં એમને ક્યાં વાંધો છે? આજે 15 દિવસથી અમે લોકો હડતાલ ઉપર છીએ, પણ કોઈ અધિકારી એવું પૂછવા આવ્યા નથી કે બેનો તમારા પ્રશ્નો શું છે, કે તમારી માંગણી શું છે, તમને શું તકલીફ છે. આવેદનપત્ર અમે આપીને આવી ગઈ છીએ, એ લોકો બાજુમાં મૂકી દે છે. આગળ એની જાણ થાય છે કે નથી થતી, આગળથી એનો શું જવાબ આવ્યો છે એની અમને કોઈ જ એ લોકો માહિતી આપતા નથી. એટલે અમે હવે નિર્ણય જ કર્યો છે કે જ્યાં સુધી અમને યોગ્ય નિર્ણય નહીં મળે ત્યાં સુધી અમે હડતાલ ઉપર જ રહીશું. નોકરી પર અમારે પાછું નથી ચડવું. ફિક્સ પગાર મળશે તો અમે નોકરી પર ચડીશું, બાકી નહીં. બિલકુલ. શશીબેન, અહીંયા આખા આ ઘટનાક્રમમાં હવે આપે કીધું કે 5000 બહેનોનું યુનિયન છે. મને એ જાણવું છે કે આશા વર્કર બહેનોને જ્યારે નોકરી માટે ફરજ પર મૂકવામાં આવે છે કે તમારે આજથી તમે આશા વર્કર બહેન તરીકે નિમણૂક થયા છો, કયા કયા એકચ્યુઅલમાં જોબ વર્ક પેપર ઉપર તમને કહેવામાં આવે છે કે તમારે આટલું કામ કરવાનું છે અને વાસ્તવમાં કયા કામો તમારી સાથે કરાવવામાં આવે છે? માતા અને બાળ આરોગ્યનું જ ધ્યાન રાખવાનું હોય છે. જે પ્રેગ્નન્ટ બહેનો હોય એમની પ્રેગ્નન્સીની ખબર પડે ત્યારથી લઈને નોંધણી કરવી, તો બાળક જન્મે ત્યાંથી લઈને 5 વર્ષનું થાય એનું વેક્સિનેશન પૂરું કરવાનું, ત્યાં સુધીની પૂરી જવાબદારી અમારી હોય છે. અત્યારે જે માતૃવંદના અને નમોશ્રી યોજનાના ફોર્મ અત્યારે બહેનોના ભરાય છે, પ્રેગ્નન્ટ બહેનોને જે પૈસા મળે છે એ પણ ફોર્મ પણ અમે જ ભરીએ છીએ. પણ લાભાર્થીને એના પૈસા મળી જાય છે, પણ અમને એનું કોઈ જ મહેનતાણું કે કોઈ કશું જ આપવામાં આવતું નથી. એની શું માંગ છે, શું રજૂઆત? એ જ્યારે શરૂઆતમાં ફોર્મ ભરવાના આવ્યા ને ત્યારે એ લોકોએ કીધું હતું પર ફોર્મ તમને 250 રૂપિયા આપવામાં આવશે. એ ફોર્મ આજે ભરાતા 5 વર્ષ થઈ ગયા, પણ 5 રૂપિયા પણ કોઈને આપવામાં આવ્યા નથી. એટલે શરૂઆતમાં તમને પૈસા મળ્યા હતા? ના, કોઈ દિવસ મળ્યા જ નથી. લાભાર્થીને મળી જાય છે, અમને નથી મળતા. ઓકે. અને આભા કાર્ડ છે, આયુષ્માન કાર્ડ છે, એવા તો ઘણા બધા કામ જે છે અમે એમને કરીને આપીએ છીએ. ઘણીવાર કેમ્પ હોય છે ત્યારે અમે સાંજે 8 વાગ્યા સુધી રોકાઈએ છીએ, એનું પણ કોઈ મહેનતાણું નથી હોતું. આ બધા મોદીના મોટા પ્રોગ્રામો કરવામાં આવે છે, બર્થડે ઉજવવામાં આવે છે, ભીડ બતાવવા માટે લોકોને લઈ જવામાં આવે છે, પણ કોઈ મહેનતાણું નહીં, કશું જ નહીં. ત્યાં ગયા પછી પૂછવામાં પણ નથી આવતું કે બેન તમે ક્યાંથી આવ્યા, શું કર્યું, શું નહીં. એક પાણીની બોટલ અને આટલો નાસ્તો આપીને પૂરું. હા, બિલકુલ. આપો માઇક આપો એમને. શું કહેવા માંગો છો? ગમે ત્યાં રેલીમાં જવાની હોય ને તો આશા બહેનોને જ મોકલે છે, અને ખરા તાપમાં પાણીની કશી સગવડો નથી હોતી, અને જોઈએ એવું મહેનતાણું તો આપતા નથી, બધે દોડાવે છે. એટલે કેટલું મહેનતાણાની આપ માંગ કરી? અમારે તો ફિક્સ પગાર જ જોઈએ છે. આશા બહેનોનો ફિક્સ પગાર, કામ એટલું કરે છે તે પછી મહેનતાણું ના આપે લોકો. વાત તો એવી પણ ઇન્સેન્ટિવ 2 જ છે, પછી પણ એમાં પણ વધારો થવો જોઈએ. આટલા વર્ષના અમે આટલા વર્ષોથી કામ કરીએ છીએ, તો જે જેને 2-3 વર્ષ થયા છે એનો પગાર એટલો, અમારો પગાર પણ એટલો, એવી પણ વાત છે ક્યાંક. જે આ સુરેખાબેન આપ્યું છે માઇક. આટલા વર્ષથી કામ કરી રહ્યા છીએ મેં આશા બહેનો, પણ
એક જ વસ્તુ છે, તમે અમને ગમ્યા દોડાવો છો, 24 કલાકમાં એક ફોન અમે દોડીએ છીએ, એ પ્રમાણે તમને મને ફિક્સ પગાર કરી આપો. એ ફિક્સ પગાર મેં અત્યારે કરો, પછી વર્ષ 2 વર્ષ પછી એમાં બી વધારો કરો. અમે તો એક માંગીએ છીએ કે અમે આ 1 વર્ષથી આટલું કામ કરી રહ્યા છીએ, તો તમારે અમને ફિક્સ પગાર તો આપવો જોઈએ ને. અમને માણસની રીતના માણસ તો ગણો. આશાને કેમ આટલું બધું શોષણ કરો છો? મીનાબેન, આપનું શું કહેવું હતું? મારું તો એ જ કહેવું છે તમારા માધ્યમથી કે આ સરકારને જગાડો, કેમ કે અમે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવા માટે હડતાલ ઉપર ઉતર્યા છે. બહેનોને બહુ જ શોષણ થાય છે અને આ સરકારને એવું લાગવું જોઈએ કે આશા વર્કર પાયાનું કામ કરે છે. આશા વર્કર સિવાય આરોગ્યની કોઈ કામ કરી શકે એવું છે જ નહીં. કેમ કે આંગણવાડી વર્કરનો તમે પગાર ફિક્સ કર્યો, તો કેમ આશાનો કરતા નથી? આશા બી એ જ કામ કરે છે, તો તમારા આશાનો બી પગાર વધારો કરવો જોઈએ ને. અને જેમ જેમ કામ આવે છે એમ બહેનોને ફિક્સ વેતન બી આપો અને એ ઉપરાંત તમે ઇન્સેન્ટિવ આપો, તો આનાથી બી જે સ્માર્ટ વર્ક છે એ કરી શકશે આશા. અને તમે જે ફોનની ઓનલાઈન કામગીરી કરવાની કીધી છે, તો તમે ખાલી નાનું એક સિમ કાર્ડ આપી દીધું છે. જે જિલ્લાઓમાં નેટવર્ક નથી આવતું એ ત્યાં બહેનો કેમને આ કામગીરી કરે? બીજું કે જ્યારે બહેનોને નોકરી ઉપર રાખવામાં આવ્યા હતા ત્યારે ખાલી એટલું જ કીધું હતું કે બહેનો તમને પેપર વર્ક જ કામ કરાવીશું અમે, પણ એવું નથી. અત્યારે જેમ ઓનલાઈન કામગીરી ચાલે છે એ પ્રમાણે બહેનો કામ બી કરે છે. અને મારી તો આશા વર્કર બહેનોને એટલી જ માંગ છે કે સરકારશ્રીને જણાવો કે આપણે લડીએ છીએ, આપણે એમનું કામ પૂરું કરી આપીએ છીએ. આરોગ્યની તમામ નાની જે જરૂરિયાત છે એ સરકાર સુધી પહોંચાડીએ છીએ અને એના જ સરકાર લોકો એવોર્ડ લે છે. અત્યારે બાળ કલ્યાણ અને માતૃ કલ્યાણમાં જે લોકો એવોર્ડ લે છે એ આશાના તરફથી જ લે છે, કેમ કે આ કામગીરી એટલી બધી ટફ છે, એ આશા ઘરે ઘરે જઈને પૂરી પાડે છે. બીજું તો મારા માધ્યમથી એટલું જ કહું છું કે અમે જે અત્યારે 33 જિલ્લાની આશા વર્કર બહેનો જિલ્લા બધે જ કલેક્ટરોને બધાને આવેદનપત્ર આપ્યું છે, એ આવેદનપત્રનો અમને અત્યારે હાલ જવાબ નહીં મળે તો 33 જિલ્લાની 80,000 આશા વર્કર બહેનો એક જ મંચ ઉપર ગાંધીનગર હડતાળ ઉપર બેસશે. એની જવાબદારી ઉપલા અધિકારીઓની રહેશે. બિલકુલ, આપ હડતાલ પર બેસવાની વાત કરી રહ્યા છો. આપના હડતાલ પર જવાથી જે સમસ્યા ઊભી થશે, જે કામો અટવાશે, જે માતા અને બાળકોને જે નુકસાન થશે, એનું શું? એનું આપે વિચાર્યું છે? અમે એમનું જ વિચાર્યું છે. એટલે જે સરકારની યોજના છે તો સરકારે એમને આશાને બી એવું મહેનતાણું આપવું જોઈએ ને. અમે અત્યાર સુધી એ બાળ મરણ, માતા મરણ બધાને રોક્યું છે, તો આશા ઘેર જઈને બધું જ કામ કરે છે. તો એની માટે અમે સરકારને કહીએ છીએ કે તમે જે કામ કરાવો છો તો એ આશાને બી એવી રીતે મહેનતાણું આપો ને. ઠીક છે. વાત અહીંયા યુનિફોર્મની પણ આવે છે. આપ જે કહેવા માંગતા હતા એ પણ આપ કહી દો. અને યુનિફોર્મ આપવાની પણ આપના બહેનો તરફથી માંગ આવી છે, એ શું છે? કેમ યુનિફોર્મ માટેની માંગ આટલી ઉગ્ર છે? અમને છે ને યુનિફોર્મ આપ્યા છે એમને સિલ્કના. આજે આવી ગરમીની અંદર તમે સિલ્કના યુનિફોર્મ પહેરી અને 6 કલાક તમે ફિલ્ડમાં ફરો, તો જે સરકારે અમને આપ્યા છે એમને જ જોવું વિચારીને આપવું જોઈએ કે તમે સિલ્કનો શર્ટ કે સિલ્કની સાડી પહેરી અને જો તમે ફરી શકશો આવી રીતે ફિલ્ડમાં ખરા તાપમાં, તો જે અમને પકડાઈ દેવામાં આવ્યા છે એ બી આ છેલ્લા 4 વર્ષમાં એકવાર યુનિફોર્મ આપવામાં આવે છે, તો બી મારી બહેનો એ સિલ્કનો યુનિફોર્મ પહેરી અને ઘરે ફરે છે, ઘરે માતા અને બાળકની સેવા આપે છે. બિલકુલ, એ ઘણા બધા એવા હોય છે કે યુનિફોર્મ નથી પહેરતા, યુનિફોર્મ વગર પણ કામ કરે છે અને એનો વિરોધ સરકારે નથી કર્યો. ક્યાંથી પહેરે? સિલ્કનો યુનિફોર્મ પહેરવો આ ઉનાળા જેવા તાપમાં 60 ડિગ્રી ગરમીમાં ક્યાંથી પહેરે? બરાબર, પણ સરકારનું તો એવું પણ કહ્યું છે કે યુનિફોર્મ ફરજિયાત નથી, આપે સેવા કરવાની છે અને સેવાનું જ મહેનતાણું સરકાર આપને આપે છે. પણ સરકારી મહેનતાણું બી ક્યાં આપે છે? ટાઈમે આપતા જ નથી. ટાઈમે મળવું તો જોઈએ ને. ઠીક છે, તમારું પગાર મળવું જોઈએ ને. તમારો પગાર દર મહિને આવે છે? ઇન્સેન્ટિવ એવી ટુકડે આજે અમે 10 રૂપિયાનું કામ કર્યું, 50 રૂપિયાનું કર્યું, છેલ્લે કેવી રીતે ઇન્સેન્ટિવ કેવી રીતે કાઉન્ટ કરે છે? હું તમને ડિટેલમાં સમજાવું. આજે એક બાળકને અમે વેક્સિન આપ્યું 1.5 મહિનાનું. 1.5 મહિનાની બાળકની અમારે 7 વિઝિટ કરવાનું. 1.5 મહિનામાં એના ઘેર અમારે 7 વખત જવાનું, એનું વજન કરવાનું, એની ટેમ્પરેચર માપવાનું, એ બધું જોઈ પછી 7 વિઝિટ કરીને આપીએ. પછી એને એક પેન્ટાની રસી આવે 1.5 મહિને. એ 1.5 મહિનામાં રસી મુકાવવાની. રસી મુકાઈ અને પછી એ પાછો પ્રૂફમાં એનો જન્મ દાખલો લાવો, એનું પેન્ટા કાર્ડ લાવો, એટલા પ્રૂફ મૂકો ત્યારે એ જઈને અમને 250 રૂપિયા આપે. એ બી જો એમાં નંબર ના પાડી આપે ઉપલો અધિકારી તો એ 250 રૂપિયા ગયા.
બિલકુલ, એટલે આખા મહિનામાં તમને એવો ટાર્ગેટ આપવામાં આવતો છે કે આ વિસ્તારના તમારા તમામ બાળકો જેટલા પણ જન્મ્યા છે કે જેટલી પણ નવી માતા બની છે એ લોકોનું ચેકઅપ કરવાનું, અને એનું તમે મહિનાના અંતે આંકડો મૂકો છો પણ તમને એનું વેતન નથી મળતું. આ તમારી વાત છે. હા, એટલે અમારી તો એક જ માંગ છે સરકારશ્રી જોડે કે અમને ફિક્સ પગારમાં કરી આપો. આ તમે કોટરાનો રોટલો આપો ને એવો અમારે નથી ખાવો. નહીં તો જો તમે નહીં કરી આપો ને તમે તો બેસી રહીશું 2 મહિના 4 મહિના, જ્યાં સુધી બેસાડતો ત્યાં સુધી. નુકસાન કહેવામાં આવે છે કે આરોગ્યની રીઢની હડ્ડી આશા છે. જો આશા તૂટી ગઈ ને તો તમારા જે અત્યારે એવોર્ડ લઈ રહ્યા છો ને WHO બધી રીતે, કોરોનામાં આશાએ 24 કલાક કામ કર્યું છે. અમારા બી નાના નાના છોકરા હતા, ઓફિસરો આવતા નહોતા, અમે 24 કલાક સેન્ટર સંભાળ્યું છે અને જઈને ઘેર ઘેર જઈ અને સેવાઓ પૂરી પાડી કોરોનામાં. આજ આશા બેનો હોય, આજ એક બી અધિકારી 15 દિવસથી એક આશાને જોવા નથી આવતો કે આશા કેવી રીતે બેઠી છે, શું કરે છે. આજે કામ નથી તમારું થતું, નહીં રહેતું કે જ્યાં સુધી એકાદું તમારે વિસ્તારમાં એકાદું મોત થશે, 12 મરણ થશે, માતા મરણ થશે ત્યારે તમે જોવા આવશો. બિલકુલ. રૂપલબેન, અત્યારે આપ લોકો કામથી અળગા છો, જે 15 દિવસથી વિરોધ કરી રહ્યા છે તેમાં આ 15 દિવસમાં આપ આપના ફરજથી આપના કામથી અળગા રહ્યા છો? હા, અમે અળગા રહ્યા છીએ, પણ ફોન તો બધાના આવે જ છે. પેશન્ટોના તો કોલ આવે છે અમારી પર. અમારે એમને તો સેવા કેવી રીતે આપી પછી? એક્ઝેક્ટલી, હું એ જ પૂછી રહી છું કે તમે કામથી અળગા છો તો એ લોકોને જે હાલાકી પડતી હશે એનું શું? કારણ કે જે લોકો ફોન કરી રહ્યા છે કે જે લોકો આપની સેવા માંગી રહ્યા છે, આપની મદદ માંગી રહ્યા છે, એ લોકોનો તો આમાં કોઈ વાંક નથી. એ જ છે મેડમ, અમે જવાબ પણ કઈ રીતે આપીએ કારણ કે અમે હડતાલ ઉપર છીએ. હવે અમે એમને કેવી રીતે કહીએ કે અમે હડતાલ પર છીએ? તો એ નિર્દોષ લોકોનું શું કે જેનો તો આમાં વાંક જ નથી? એમાં અમારો બી શું વાંક છે મેડમ? અમે તો માંગીએ છીએ, અમારી માંગણી પૂરી નથી કરતા, એ જ વાત કરીએ છીએ ને અમે. સરકારશ્રીને એટલું તો સમજવું જોઈએ ને કે બહેનો આટલી મહેનત કરે છે તો આપણે કંઈક એમને કરીએ. બિલકુલ. શશીબેન, હવે આ રજૂઆતને આટલા દિવસની રજૂઆતને 15 દિવસ તો થઈ ગયા છે. 15 દિવસ ઉપરનો સમય ગયો તો આપના તરફથી કેવા આગળના દિવસોમાં પગલાં ભરવામાં આવશે, કેવી કાર્યવાહી આપના તરફથી કરવામાં આવશે? અને જો ક્યાંક મધ્યસ્થીનો પ્રયત્ન થાય છે કે આપની તમામ માંગો નથી સંતોષાતી, પણ સપોઝ કે માની લઈએ કે 4 માંથી 2 માંગ સંતોષાઈ જાય છે, તો આપ સરકારની સાથે સહમત થશો, સાથે કામે પાછા ફરશો કે કેમ? કામ કરવા માટે તો અમારી ના છે જ નહીં. આટલા વર્ષોથી અમે લોકો મન લગાવીને કામ કરીએ જ છીએ. આજે 15 દિવસથી અમે હડતાલ ઉપર છીએ તો કંઈ અમારા શોખથી નથી, પણ અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમારી માંગણીઓ નથી પૂરી થતી, એટલે ના છૂટકે અમારે હડતાલનું હથિયાર ઉગામવું પડ્યું છે. અને જ્યાં સુધી અમારે ફિક્સ પગાર નહીં થાય ત્યાં સુધી હડતાલ ચાલુ જ રાખીશું. બિલકુલ. અને જે મેં આ રૂપલબેનને ક્વેશ્ચન પૂછ્યું તો એ જ સવાલ હું તમને પણ પૂછી રહી છું કે આમાં હેરાન થાય છે એ નિર્દોષ બાળકો અને નિર્દોષ માતા, કારણ કે આપ કામથી અળગા છો, એમને અત્યારે આ સમયે ખરી આપની જરૂર છે પણ આપ નથી પહોંચી શકતા કારણ કે આપની લડાઈ સરકાર સાથે છે. તો એમને માટે પણ આપે કંઈ વિચાર્યું છે? કારણ કે આ લડાઈ જો આપ કહી રહ્યા છો કે લાંબી ચાલશે તો એ લાંબી લડાઈમાં એ લોકોનું શું? એ લોકોનું તો જોકે કંઈ વાંક જ નથી એમાં, પણ એમને અમે યોગ્ય માર્ગદર્શન આપી જ દઈએ છીએ. એ લોકો અમને ફોન કરીને કહે કે બેન અમારે મમતા કાર્ડ કઢાવવું છે કે બાળકને વેક્સિન મુકાવી છે, તો અમે અમારું જે નજીકનું અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાંનું એડ્રેસ એમને આપી દઈએ છીએ. અમારા જે ઉપરી એએનએમ બેન હોય છે એમનો નંબર આપી દઈએ છીએ. એ લોકો કામ કરે જ છે અને એ લોકોનું કામ થઈ જાય છે. મહિનામાં અમારા 2 થી 3 મમતા દિવસ હોય છે, ત્યારે એ લોકોનો ફોન આવે છે, અમે મમતા દિવસનું સ્થળ એમને કહી દઈએ છીએ કે આ જગ્યાએ આ દિવસે કેમ્પ છે, અમે હાજર નથી બેન, તમે જઈને રસી મુકાઈ આવજો. અમે એમને માર્ગદર્શન આપી જ દઈએ છીએ કેમ કે એ લોકો સાથે અમારી કોઈ લડાઈ નથી. જી બિલકુલ. આરોગ્ય અધિકારીને આપે પત્ર લખીને આખા મામલે રજૂઆત કરી છે. તમામ પોઈન્ટ્સ અત્યારે આપના 15 મારી પાસે છે, પણ એ પત્ર ક્યારે લખ્યો અને આજે એ પત્ર લખીને કેટલા દિવસ થયા અને કોઈ રજૂઆત, કોઈ મુલાકાત આપની અધિકારી સાથેની થઈ કે વચેટિયા સાથેની થઈ, કોઈ એવી વાત? શશીબેન, એક વખત થઈ છે, આ બેનો મુલાકાત કરી આવ્યા છે MOH સાહેબ જોડે, પણ એમણે પણ કોઈ સંતોષકારક જવાબ અમને આપ્યો નથી. બિલકુલ. શું જવાબ આપ્યો એમના તરફથી? આપને શું જવાબ મળ્યો? અમે આરોગ્ય અધિકારીને જે અમારા જે MOH છે ભાઈન સોલંકી સરને તેમને જણાવ્યું હતું અમે અમારા આવેદનપત્રથી કે અમારા આટલા સવાલ છે તમે અમને સોલ્વ કરી આલો, તો ખાલી એમણે ઓનલાઈન જે કામગીરી છે અત્યારે બધા જિલ્લામાં સ્થગિત કરેલી છે, એટલે એમણે એને ખાલી એટલું જ કીધું કે બહેનો તમારે ખાલી ઓનલાઈન જે કામગીરી છે એ કરવાની નથી, પણ તમે તમારું કામ ચાલુ કરો. તો સરને એમ કીધું કે અમારા બીજા પ્રશ્નો છે તે તમે અમને સોલ્વ કરી આપો, કેમ કે બહેનો અત્યારે ઓનલાઈન કામગીરી તો જિલ્લામાંથી બધાથી બંધ છે, સ્થગિત છે, એ જ્યારે ચાલુ થશે ત્યારે જ થવાનું છે. પણ હું તો એટલું જ કહું છું કે કેમ કોર્પોરેશન આટલા બધા પ્રોગ્રામો કરે છે તો બેનને થોડો ફિક્સ પગાર આપી નહીં શકતી? આશા વર્કર પાયો છે આ કોર્પોરેશનનો, એને જ કેમ અત્યારે ન્યાય નહીં મળતો?
મારું તો એ જ કહેવું છે. અને હું તો અમારા ગાંધીનગરમાં જે સરકાર બેઠી છે આરોગ્યની એમને પણ એટલું જ જાણ કરું છું આ તમારા મીડિયાના માધ્યમથી કે બહેનોને ફિક્સ પગાર કરો, કે કેમ કે બહેનોને બહુ જ આના લીધે અન્યાય થાય છે કે ઘેર ઘેર છેવાડાના ત્યાં ગામડામાં તો જ્યાં નેટવર્ક નહીં પહોંચતું, જ્યાં અધિકારી નહીં પહોંચતા, ત્યાં મારી આશા પહોંચે છે. બિલકુલ. ગીતાબેન, અહીંયા આયુષ્યમાન કાર્ડની વાત આવે તો આયુષ્યમાન કાર્ડ કઢાવવાની કામગીરી શરૂઆતથી જ આશા વર્કર બહેનોને આપવામાં આવી હતી કે પછીથી આશા વર્કર બહેનોને આપવામાં આવી? 70+ કાર્ડ કાઢવાના હતા, હાઉસ ટુ હાઉસ જઈને. બિલકુલ. અને કેટલું ઇન્સેન્ટિવ એમાં નક્કી કરવામાં આવ્યું હતું? ઇન્સેન્ટિવ તો કશું અમને કીધું જ નથી. કામ કરાવે છે ને ઇન્સેન્ટિવ નથી આપતા અમને. બિલકુલ. એટલે આયુષ્યમાન કાર્ડ તમે જેટલા પણ અત્યાર સુધીમાં કાઢ્યા છે એમને જ કાઢ્યા છે? હા, એમની જ કાઢ્યા છે. કંઈ પણ કામ કરાવે છે, આભા કાર્ડ કાઢ્યા છે, હજુ એનું મહેનતાણું નથી આપ્યું અમને. બિલકુલ. અને એ વાત અહીંયા આપનું 12મો મુદ્દો એ પણ છે કેટલાક સેન્ટર પર ડોક્ટર, એએનએમ અને સુપરવાઇઝરની તકલીફો વધારે છે. આશા બહેનોને એની તકલીફ વધારે ભોગવવી પડે છે. શું છે એ તકલીફો, વિસ્તારમાં કહેશો? તો પહેલાં તો ટાઈમ આશાનો કોઈ ફિક્સ હોતું જ નથી. અમને સ્વયંસેવકમાં ગણ્યા અત્યાર સુધીમાં. હવે અમારી પર લાગુ કરે છે કે તમારે 9 વાગે 9થી 9:15 આવી જવું. હવે એ 9:15થી ઉપર 9:20 થાય તો પેલા બે એમઓ ડૉક્ટર એનએમ બહેનો એમ કે બેન જાઓ, આજે તમારી ગેરહાજરી, તમે નહીં કરી શકો, તમે ઘરે જતા રહો. બેન એમ કે ભાઈ મારો છોકરો બીમાર હતો, મારે કંઈક પણ ઘરે કામ હતું, કંઈક બી પ્રશ્ન આપણા ઘરના પોતાના કહે તો બી એ સાંભળવા તૈયાર નહીં. પછી એની જોડે છે ને તું તારી કરીને વાત કરવામાં આવે છે. આજે અમારાથી નાની ઉંમરની બહેનો હોય એનએમ બહેનો, એ કોઈ બી આશાને તું કરે તો કેવું લાગે? તમે પોતાની માં, મોટા બેન, એની ઉંમરની અમે છીએ એ એનએમ બહેનોની, અને એ એનએમ બહેનો એ બેનને એવું કે 40-45 વર્ષની આશાને કે બેન તું કેમ આવી આટલા વાગે, ચાલ ઘરે જતી રહી, તે યોગ્ય છે? એટલા માટે એ મુદ્દો અમે લખ્યો છે. બિલકુલ. અને સાથે જ એક પ્રશ્ન મારે તમને પણ એ કરવો છે કે અહીંયા સમયની વાત આવી, સરકારે કીધું 9 to 5 તમારે જોબ કરવાની. હવે તમે આ તમામ મુદ્દાઓને લઈને જે અત્યારે આંદોલનના કહો કે પછી હલ્લાબોલ કહો કે પછી તમારી માંગણીઓ કહો, જે પણ કહો આમાંથી, પણ જે અત્યારે આશા વર્કર બહેનો તરીકે અપોઇન્ટ થયા છે અથવા તો જે રિટાયર્ડ થઈ ગયા છે આમાંથી, એ લોકોનો પણ સાથ સહકાર આપને મળે છે? હા, મળે છે. શું કહી રહ્યા છે એ લોકો આપને? એ રેલીમાં બધે જોડાય છે, હડતાલોમાં ને. બિલકુલ. અને એ લોકો પણ આપની તમામ માંગો સાથે સહમત છે? સહમત છે, હા. બિલકુલ. હવે આગળ વાત કરીએ ખાસ કરીને વેરી હાઈ રિસ્ક જોખમ માતાનું હજી સુધી આશા ઇન્સેન્ટિવ મળ્યું નથી અને તેને તાત્કાલિક આપો. એટલે કે જે માતાને જીવનું જોખમ આવી જતું હોય ક્યાંક, એના માટે અલગ કામગીરી હોય છે તમારી? હા, અમારે એમનું ધ્યાન તો રાખવું જ પડે છે મેડમ. એમની વિઝિટો લેવાની હોય છે, એમનું ધ્યાન રાખવાનું. તમે એમના ઘરે જાઓ છો કે તમે એમને બોલાવો છો? ના, અમારે એમનું વજન એ બધું કરાવવાનું હોય છે, બીપી ને બધું ચેક કરાવવાનું હોય છે, અમારે સેન્ટરે મુલાકાત કરાવવાની હોય છે, પ્લસ એમના ઘરે જઈને વિઝિટ લેવાની હોય છે. અને જ્યારે એમને દવાખાનામાં એડમિટ કરે તો બી એમની સાથે પણ અમારે રહેવાનું હોય છે. એ વેરી હાઈ રિસ્ક જે જોખમી માતાનું તમે કહો છો ને, એ જ્યારે વેરી હાઈ રિસ્ક જોખમી કેન્દ્ર સરકારમાંથી આવ્યું છે કે જે બેનને બીપી હાઈ હોય, HB ઓછું હોય, એ માતાની મુલાકાત લેવાની, એને 24 ને 8 તારીખે સેન્ટર ઉપર લાવવાની હોય છે, જિલ્લામાં એમના PHC CSC ઉપર લઈ જવાની હોય છે, અને એનું મહેનતાણું અમને 3000 છે. આ પ્રોગ્રામ આવે 2 વર્ષ થયા, પણ હજુ કોઈ આશાને આ પ્રોગ્રામના પૈસા એ કોઈના ખાતામાં નખાયા નથી. એ ઇન્સેન્ટિવ જ્યારે અમને આવ્યું હતું ત્યારે મેલ આવેલો કે તમારે વેરી હાઈ રિસ્ક જે જોખમી આવે માતાનું તમે પૂરું ડિટેલને એ કરી લાવશો તો તમારા ખાતામાં 3000 આવશે, લાભાર્થીના ખાતામાં 15000 જાય છે. ઓકે. પણ આપને 3000 નથી મળ્યા અત્યાર સુધી, હજુ નહીં મળ્યા. તો તમારા જે સાહેબ હશે, તમારા જે ઉપલી અધિકારી હશે, તમે એમને રજૂઆત કરી? અમે એ લોકો નથી આપતા કે સરકારને જ એમના તરફથી નથી મળતું, એ મામલે કોઈ જાણકારી? એ લોકોને અમે રજૂઆત કરી તો એમણે અમને એમ કીધું કે ઉપરથી નથી આવ્યા. તો કેન્દ્ર સરકાર જે નિયમો કાઢે છે તો બહેનોને એમ કહે કે તમે ઇન્સેન્ટિવ ઉપર છો, તો પછી એનું ઇન્ટેન્સિવ બી તમારે ટાઈમસર આપવું જોઈએ ને. હું તો સરકારને જ કહું છું, તમે જે ઇન્સેન્ટિવ અમારી ઉપર મૂકો છો તો સરકારને એ ઇન્સેન્ટિવ બી તાબડતોડ આપવું જોઈએ ને. કામ કરાવો છો આશા જોડે તો આશા કેમ, આશા કામ બી કરે છે અને હજુ બી આશા કરવા તૈયાર જ છે, તો એનું ઇન્સેન્ટિવ તમે આપો. પણ હવે આશા એવી રીતે જાગ્યા છે અમે બધા 33 જિલ્લાના બહેનો કે અમારે ઇન્સેન્ટિવ જોતું નથી, અમારે ફિક્સ પગાર જોઈએ છે.
બિલકુલ. શશીબેન, આની વચ્ચે ઘણા જિલ્લાઓમાંથી આ મુદ્દો આવ્યો છે કે ઉપલી અધિકારીઓ પૈસા આપતા નથી આશા વર્કર. સરકાર તો પૈસા છૂટા કરી દે છે, પણ તમારા સુધી એ પૈસા મળતા નથી. આવા ભૂતકાળમાં અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. તમને એવું લાગે છે ક્યાંક તમારી સાથે પણ એવું થતું હશે? હા, બની શકે, કેમ કે વેરી હાઈ રિસ્ક મધરનો જે તમે મુદ્દો કીધો એમાં બેનની જ્યારે નોંધણી કરવામાં આવે અને હાઈ રિસ્કના ક્રાઇટેરિયામાં આવી જાય પછી એના ડોક્યુમેન્ટ્સ અમારે જમા કરાવવાના હોય છે. એ બેનની 3 વખત સેન્ટર ઉપર વિઝિટ કરાવવાની હોય છે. અને જો એને HB ઓછું હોય તો અમારે પોતે સાથે જઈને એને ગ્રાન્ટેડ જે સરકારી હોસ્પિટલો હોય છે ત્યાં એડમિટ કરાવીને એની સારવાર ના થાય ત્યાં સુધી અમારે રોકાવાનું હોય છે. એના જે સારવારના 1500 રૂપિયા ભરવાના હોય એ લોકો કદાચ લઈને ના આવ્યા હોય, કેમ કે અમે સ્લમ એરિયામાં કામ કરીએ છીએ એટલે બધી ગરીબ વસ્તી હોય છે. કદાચ એ લોકો સાથે ના લાયા હોય તો અમને એવું કહેવામાં આવે છે કે એક સમયે બેન તમારે ભરી દેવાના, પછી એ લોકો પાસેથી લઈ લેવાના. તો અમે એ પણ કરીએ છીએ. બેનની ડિલિવરી થઈ ગયા પછી પણ 3000નું જે અમને 3099 કહેવામાં આવ્યું હતું વેરી હાઈ રિસ્ક મધર માટે, પણ આજ સુધી કોઈ બેનને મળ્યું નથી. બિલકુલ. અને આની સાથે આપની એવી પણ એક માંગ અને એવી પણ એક રજૂઆત હતી કે મેડિકલ સ્ટાફ, જેમ ગવર્મેન્ટ મેડિકલ સ્ટાફ હોય એમાં જ અમને કાઉન્ટ કરવામાં આવે, અને પીએફની પણ વાત, પીએફ તમને પણ મળવું જોઈએ, પીએફ તમારું પણ ખાતામાંથી કપાવવું જોઈએ, એની વાત આપનો કંઈક મુદ્દો છે આની અંદર. તો એ શું છે, એને સંલગ્ન આપ શું કહેવા માંગો છો? સરકાર આંગણવાડી વર્કરને આપી શકે તો આંગણવાડીના બહેનો તો બાળકને 3 વર્ષ પછી ઓળખે છે, 3 વર્ષ પછી એમનું કામ ચાલુ થાય છે. અમે તો જ્યારે માતાના ગર્ભમાં બાળક આવે ત્યારથી અમારું કામ ચાલુ થઈ જાય છે. તો 5 વર્ષ સુધી અમે બાળકને સાચવીએ છીએ. એને હોસ્પિટલ લઈને જવું, જબરજસ્તી એને રસીકરણ માટે લાવવું, બધા જ કંઈ આસાનીથી રસીકરણ માટે માની પણ નથી જતા. એ લોકોને રસીકરણ કરાવવું, આ બધા ફોર્મ ભરવા, પ્રધાનમંત્રી માતૃવંદનાના જે ફોર્મ ભરીએ છીએ અમે એ ઘણા ટાઈમથી ભરીએ છીએ અને એક પણ બેનનું ફોર્મ છૂટી ના જાય એનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. તો સરકાર અમારું ધ્યાન કેમ ના રાખે? જ્યારે એમની યોજનાઓ બધી અમે પૂરી પાડીએ છીએ, લોકો સુધી પહોંચાડીએ છીએ, તો એમને એવો ખ્યાલ તો હોવો જોઈએ ને કે આ યોજનાઓ અમારી જે સક્સેસ થાય છે આને સક્સેસ કરે છે કોણ, લોકો સુધી પહોંચાડે છે કોણ, એ લોકો કેમ ધ્યાન નથી આપતા? આજે અમારું કહેવું એ જ છે કે તમે કામ આપો છો, અમે કામ કરીએ છીએ, આગળ પણ અમને જે કામ આપવામાં આવશે અમે કરીશું, પણ જે પ્રમાણે તમે કામ આપો છો એ પ્રમાણે અમને મહેનતાણું આપો. બિલકુલ. આપ કંઈ કહી રહ્યા હતા? હમણાં રાજકોટમાં એક આશાબેનને ડેન્ગ્યુથી મરણ થયું. એ બેને સરકારની બધી ગ્રાન્ટોનું કામ કર્યું, એને ડેન્ગ્યુ થઈ ગયું, તો એનું શું? એના ઘરનાનું લોકોનું શું? જોબ તો આશાબેનની જ કરે છે, તો પછી આશાબેનને બી એનો પીએફનો ફંડનો લાભ મળવો જોઈએ ને એના લાભ ઘરવાળાઓને બી. મારું કહેવું એ જ છે કે જે તમે સરકાર ડૉક્ટરને, નર્સને, એએનએમ, જીએનએમને બધાને પીએફનો ફંડ આપો છો તો આશા માટે બી એક કરો ને યોજના ચાલુ. બિલકુલ. અંતમાં આપની રજૂઆત શું છે? સરકારશ્રીને આપ શું કહેવા માંગો છો? 15 દિવસ થઈ ગયા છે, હજી કેટલા દિવસની રાહ જોવાની બાકી છે? અમે તો એવું જ કહીએ છીએ કે જ્યાં સુધી અમારે ફિક્સ પગાર નહીં થાય ત્યાં સુધી આશાબહેનો આવી રીતે જ લડતી રહેશે. નહીં ચાલે તો આગળ અમે બીજી બાંયધરી લીધી છે, જિલ્લાને બહેનો બી અમારી સાથે જ છે, એટલે અમે એક મંચ ઉપર આવીને સરકારને બતાવીશું હવે આશાનું શું કામ છે. બિલકુલ. આપના તરફથી? આખા ગુજરાતમાં 60,000થી 80,000 આશા વર્કરો છે. એ આશા વર્કરો છેલ્લે જો સરકાર આ તમારા માધ્યમથી નહીં સાંભળે તો 60,000 બહેનો વિધાનસભાનો ઘેરાવો ટૂંક સમયમાં કરશે. એ બી જિલ્લે એક બહેનો એમના ઘરના બચ્ચા આદમી બધાને બોલાવીશું, બધા ક્યાં જશે? એટલે અમે તો કરવાના જ છીએ જો સરકાર અમારી નહીં સાંભળે તો. બિલકુલ. આપ તમામ આશા વર્કર બહેનોનો આભાર. અમારી સાથે આ ચર્ચામાં આપ જોડાયા અને આશા કરીએ છીએ કે આપની જેટલી પણ માંગ છે, જેટલા પણ પ્રશ્નો છે તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવી જાય. અત્યારે આખો આજે મુદ્દો સમગ્ર રાજ્યમાંથી જ સામે આવી રહ્યો છે. 60,000 જેટલી બહેનો અત્યારે આંદોલનના મોડમાં આવી ગઈ છે અને હજી પણ તેઓ શાંતિથી સરકારને એવું જ કહી રહી છે કે અમારી માંગોને સમજો અને એમાં કોઈ નિરાકરણ લાવો. જો આ માંગો નહીં સંતોષવામાં આવે તો એ કામથી પણ અડગા રહેશે. 15 દિવસે કામથી અડગા છે. હજી આવનારા દિવસો એવા જ જશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી વાત આશા વર્કર બહેનો કરી રહ્યા છે. હાલ આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.